આતાની નવી નવેલી બહુ અલી બહુ બહાર આવજે ચો મરી જી. હા હા સાસુમાં બોલો ને, અહીંયા જ છું, નથી ભાગી ગઈ પિયર. અલી બહુ આ શાકમાં મેઠું તો નહીં નાખ્યું તી એ. હા સાસુમાં એ થોડું શાક મારા હાથે બળી ગયું છે આજે. હા હવે શાક બારી તો નાખ્યું જ છે એ બટાકું છે કે શક્કરિયું એ જ ખબર નહીં પડતી, પણ એમ કે મેઠું ચમ નહીં નાખ્યું શાકમાંથી એ. કીધું ને સાસુમાં એ થોડું શાક બળી ગયું તું, દાજી ગયું હતું એટલે. અરે તારી માની છોકરી તી શાક બારી નાખ્યું છે એ વાત બરાબર છે, પણ મેઠાને ને શાક બળી જેલાનું હું લેવા દેવા? મેઠું ચમ નહીં નાખ્યું શાકમાં? એ તો છે ને સાસુમાં, અમે લોકો પહેલાથી ખાનદાની છીએ ને, એટલા માટે મારા દાદા ખાનદાની, મારા પરદાદા ખાનદાની, એટલે અમારા ખાનદાની લોકોમાં પહેલાથી એવું છે કે પેલું હિન્દીમાં કહેવાય ને જલે પે નમક નહીં છીડકતે, એટલે અમારે પેલું દાજેલું બરેલું હોય ને એના ઉપર અમે ખાનદાની લોકો મીઠું નથી નાખતા કોઈ દિવસ. એટલે जी सासू माँ, जले पे नमक नहीं छिड़कते हम लोग, खानदानी लोग हैं ना इसलिए. આવતન વત વહુ મારી શીખી જી સખરી, ચિંત્યાનું વાપરવું પર હે મારે હવે લાગે છે.